નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સિંગવડ તાલુકામાં આવેલ તાલુકા પંચાયત કચેરીમાં શૌચાલયમાં સ્વચ્છતાના ધજાગરા ઉઠવા પામ્યા. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે લોક કલ્યાણ માટે તેમજ જુદા જુદા વિભાગોની વહીવટી શાખાઓ આવેલી છે. સિંગવડ તાલુકાના જુદા જુદા અલગ ગામોમાંથી પોતાના કામ અર્થ ગ્રામજનો, યુવાનો, આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો તેમજ વિવિધ ખાતાના કર્મચારીઓ પણ કામ અર્થે તેમજ તાલુકા કક્ષાની મિટિંગમાં ઉપસ્થિત રહેતા હોય છે. તાલુકા પંચાયતમાં જિલ્લાના તેમજ રાજ્ય કક્ષાના અધિકારી તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આવતા હોય છે. તાલુકા પંચાયત કચેરી ખાતે શૌચાલય હાલમાં સ્વચ્છતાના ધજાગરા ઉઠવા પામેલ છે. આજે ભારતભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમ ચાલે છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને સ્વચ્છતા અભિયાન પાછળના નાણાં ખર્ચવામાં આવે છે. તો લોકોની માંગ છે કે નિયમિત શૌચાલયની સફાઈની કામગીરી થાય અને વહીવટીતંત્ર ધ્યાન આપે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.